તો જોગી રે ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં અલક જગાવે રે, વિરાગણ હું તો બની જોગી રે ક્યાંથી આવ્યો. વાહ સાસુમાં વાહ, તમારું મગજ છે ને ગમે તેવો ભંગાર હોય પણ એક દિવસમાં એક કામ તો તમે બહુ સારું કરો. કયું કામ? ભગવાનને યાદ કરવાનું. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જેમ ભગવાનને રોજ યાદ કરો છો ને એમ જલ્દી ને જલ્દી ભગવાન પણ તમને યાદ કરે. હે શું કીધું? હવે કાંઈ નહીં, તમને થોડું કાંઈ કહેવાય. કાંઈ કયો તો ખરી, મારી છોકરીને લઈને ગામડે જતી રહીશ. સાસુમાં રોજ તમે આ વાત બોલો છો, ક્યારેક તો લઈ જાઓ, સાચું કરો ને. હા તમારે તો એટલું જ જોઈએ છીએ, પણ એક વાત યાદ રાખજો પ્રકાશકુમાર, કડવી જીવતી છે ને ત્યાં સુધી આ છોકરી આ ઘરમાંથી ક્યાંય નહીં જાય, સમજાણું? મારે હજુ એક વાત તમને પૂછવી છે. બકો. તમે ગામડું 2 વર્ષ થયા મૂકી દીધું, તમારે આ ઘરમાં 2 વર્ષ થયા, તમને કંઈ એવો વિચાર નથી આવતો કે આ સિટીમાંથી હવે ગામડે અટરવું? આવે ને જમાઈ રાજા, ગામડું એટલે ગામડું હો, એ ને તાજી હવા ને દેશી ખાવાનું, ગામના પાડોશી પરિવારની જેમ રહેતા હોય બધા. 1 મિનિટ, તમારે મને ગામડે પાછી મૂકવી છે? ના ના, મેં ક્યાં એવું કીધું તમને? તમારો મતલબ એ જ હતો, તમારે મને કાઢવી છે. તો એવું રાખો, બીજું શું? એ વિમલા, ક્યાં છે મમ્મી ઉંદેડો? ક્યાં છે મમ્મી ઉંદેડો? ક્યાં છે મમ્મી ઉંદેડો? ક્યાં છે મમ્મી ઉંદેડો? ક્યાં છે ઉંદેડો મમ્મી? આજે તો મૂકીશ નહીં એને. ક્યાં ગયો ઈ? ઉંદેડો નથી દીકરી, મોટો બાગડ બિલ્લો છે. ક્યાં છે ઈ? કીધો એને ધોઈ નાખું હું આજે તો. અરે ડોબી, તારા ઘરવાળાની વાત કરું છું. મારો ઘરવાળો તો કુતિયા જેવો છે. હા બસ, તમે 2 માં દીકરી ભેગા થઈને મને જાનવર બનાવી દો એટલે સારું. જમાઈ રાજા, અમુક માણસો પહેલેથી જાનવર જેવા જ હોય, એને બનાવવા ન પડે. તો કરાવાય ને તમારી આ દીકરીના લગ્ન ખૂટિયા આયરે. આ ખૂટિયા હારે તો કરાવ્યા. તો નો રેવાય આવા ખૂટિયા આયરે. વયા જાઓ ગામડે, વયા જાઓ, જાઓ હાલો. જો જો વિમલા જો, આ મને હવારથી ગામડે જાઓ એવું બોલ્યા કરે છે. ખોટું હું કામ બોલો છો? સવારથી મેં નથી કીધું તમને, હમણાં એક જ વાર મેં તમને કીધું કે ગામડે વહી જાઓ. હા એટલે તમે આવું બોલ્યા જ તા ને? હા તો બોલું જ ને. કોઈની માં આવી રીતે કોઈની ઘરે એની દીકરીઓની ઘરે રહેતી હોય? કેટલા વરાથી આ રીએ અહીંયા રહેવાનું તો એક બાજુ રહ્યું, ઘરનું પાણી નથી પીતી, અને એક આ તારી માં અહીંથી જવાનું નામ નથી લેતી. જો દીકરી જો, તારી સામે મને આવું બોલે છે તો વિચાર કર, તું ન હો ત્યારે આ કેવું કેવું બોલતો હશે ખૂટ્યો. બોલવામાં લિમિટ રાખજો હો હવે. તો આપણે છે ને આપણા જીભડા ઉપર પહેલેથી કંટ્રોલ રખાય. તારો જીભડો કેવડો હી જો ને. મારી છોકરીનો જીબડો માપવાન છે હો, મેં એને સારા સંસ્કાર આપેલા છે. હવે તંબુરો હારા સંસ્કાર આપ્યા છે. વાત વાતમાં કૂતરા બિલાડાની જેમ આ ચુડેલ ગાયસ્કાટ ભરતી હોય મને. હું ચુડેલ છું એમ? હું તો આખી જિંદગી તમને વળગેડી જ રહેવાની છું, મૂકીશ નહીં. રેવા દે વિમલા, આને સમજાવીશ નહીં ખોટું. કૂતરું હડકાયું થયું છે ને, બટકા ભરી લેશે. હા, હું હડકાયો કૂતરો છું, બેયને બટકા ભરીશ. હવે 2 માંથી એકે મારી સામું લવારી કરી ને તો મજા નહીં આવે. દીકરી, આપણા ગામડાની કહેવત છે, હાથી જ્યારે ગાંડો થઈ જાય ને એને કાબૂમાં લેવો બહુ જરૂરી છે, આખા ગામડાને બરબાદ કરી નાખે. સમજી ગઈ મમ્મી, સમજી ગઈ.